See here for the chapter 1, chapter unit 3, read an interview with અરુણ કૃષ્ણમૂર્તિ. એન ઇન્ટરવ્યૂ એટલે એક મુલાકાત, વિથ એટલે સાથે, અરુણ કૃષ્ણમૂર્તિ એટલે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક મુલાકાત, રૂબરૂ મુલાકાત. જો મિત્રો અહીંયા જે ચિત્ર દેખાય છે એ માત્ર 33 વર્ષના ઉંમરમાં એક મહાન કાર્ય કરનાર વ્યક્તિ છે, યુવાન છે. એનું નામ છે અરુણ કૃષ્ણમૂર્તિ. Was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. જો મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ એટલે હતા, જસ્ટ એટલે ફક્ત 17 યર્સ એટલે કે 17 વર્ષના, વેન કે જ્યારે હી એટલે તેમણે ફાઉન્ડેડ એટલે સ્થાપ્યું અથવા તો બનાવ્યું એનજીઓ. એનજીઓ જેમ આપણે આગળ વાત કરી એમ કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે એવી સંસ્થા કે જે સરકાર દ્વારા બનાવવામાં નથી આવી, જાતે ઊભી કરવામાં આવી છે, એમાં સેવાકીય રૂપમાં, સામાજિક સેવાના અનુરૂપમાં. એટલે કે માત્ર 17 વર્ષના હતા કે જ્યારે એમણે એનજીઓ શરૂ કરી હતી જેનું નામ હતું EFI. એનું ટૂંકું નામ હતું જેનું આખું નામ છે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવિદ ફાઉન્ડેશન એટલે સંસ્થા ઓફ ઇન્ડિયા એટલે ભારતની. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, એ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચિંગ્સ ઇન ચેન્નાઈ. એવું કહે છે બિગિનિંગ શરૂઆતની અંદર ટર્ટલ વોક્સ એટલે કે કાચબાની ચાલ મુજબ, મૂવ્સ ટુ સેવ એટલે કે બચાવવાનો એમણે પ્રયત્ન કર્યો ટર્ટલ એગ્સ એટલે કાચબાના ઈંડાને, એન્ડ ધ યંગ હેચિંગ ઇન ચેન્નાઈ. યંગ એટલે યુવાન, હેચિંગ એટલે કે બચ્ચાઓ. ચેન્નાઈની અંદર જે યુવાન કાચબાના બચ્ચા હતા એમને બચાવવાનો એમણે પ્રયત્ન કર્યો. આ એમનું પ્રથમ જે પગલું હતું એ હતું મોટા પાયે. And today, Arun and his team of volunteers have cleaned beaches and the various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. એવું કહે છે ટુડે એટલે આજે અરુણ એન્ડ હિઝ એટલે તેની ટીમ એટલે સંસ્થાએ અથવા તો એકમે ઓફ વોલેન્ટિયર્સ એટલે મિત્રો સ્વયંસેવકો. આજે અરુણ અને તેના સ્વયંસેવકોએ હેવ ક્લીનેડ એટલે ચોખ્ખું કર્યું છે, સાફ કર્યું છે. બીચીસ એટલે કે દરિયા કિનારાઓ, એન્ડ વેરિયસ એટલે ઘણી બધી વોટર બોડીઝ એટલે કે જળ સંસ્થાઓ કે જેમ કે તળાવ છે, સરોવર છે, નદી છે. કઈ જગ્યાએ એણે બધું સાફ કર્યું છે? જો ચેન્નાઈની અંદર, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઇમ્બતુર અને પોંડિચેરીમાં ઘણી બધી જગ્યાએ એમણે આ કાર્ય કર્યું છે. નહીં કે ફક્ત એમના જ શહેરમાં કે એમના જ સિટીમાં કે એમના જ ડિસ્ટ્રિક્ટમાં, પણ તેમણે ઘણી બધી જગ્યાએ આ સારું કાર્ય કર્યું છે. ત્યારબાદ શું કહે છે જુઓ, લેટ વી સી. The team cleans lake, beaches and zoo, plants the trees, educate the people through the street play and also makes the environment friendly paper bags. એવું કહે છે મિત્રો, ખાલી આ નદી નાળા કે પછી જલાશય જે બધા છે એ ચોખ્ખા કરવાનું જ કામ નથી કરતી એમની સંસ્થા. એમનું એનજીઓ શું કામ કરે છે? જો ધ ટીમ ક્લીન્સ, જે ટીમ છે એ ક્લીન્સ એટલે સાફ કરે છે, લેક્સ એટલે સરોવર તળાવ, બીચીસ એટલે કે દરિયા કિનારાઓ, એન્ડ ઝૂઝ એટલે કે પ્રાણી સંગ્રહાલયો. સાથે સાથે બીજા કયા કાર્યો કરે છે? પ્લાન્ટ્સ ટ્રી, બરાબર, છોડવાઓ રોપે છે. એજ્યુકેટ પીપલ, એજ્યુકેટ એટલે શૈક્ષણિક શિક્ષણ આપે છે, પીપલ એટલે લોકોને, થ્રુ એટલે ના દ્વારા, સ્ટ્રીટ પ્લે એટલે કે શેરી નાટકો દ્વારા પણ એ લોકોને જાગૃત કરે છે અને શિક્ષણ આપે છે. એન્ડ ઓલ્સો એટલે પણ, મેક્સ એટલે બનાવે છે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને અનુકૂળ, ફ્રેન્ડલી એટલે અનુકૂળ, પેપર બેગ્સ કે જેનાથી પર્યાવરણ દૂષિત થાય નહીં. જેમ આપણે જાણીએ છીએ કે અત્યારે પ્લાસ્ટિક બેગ્સનું બેન છે મોટી ભાગની જગ્યાએ, એટલે એ લોકો પર્યાવરણ ફ્રેન્ડલી બેગ પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. એવું કહે છે અરુણ્સ ટીમ એટલે અરુણની ટીમ હેઝ સ્ટુડન્ટ્સ, એમની ટીમની અંદર વિદ્યાર્થીઓ હતા, who joined કે જે એમને જોડાયા હતા એમની સાથે, હિમ એટલે તેમની સાથે, when કે જ્યારે, they એટલે તેઓ, વેર એટલે હતા, ઇન ક્લાસ 7 જ્યારે તેઓ 7મા ધોરણમાં હતા ત્યારથી જ તેમની સાથે આ કાર્યની અંદર ઘણા બધી એમની ટીમના વિદ્યાર્થીઓ જોડાયા હતા. એન્ડ કન્ટિન્યુએડ ટુ વર્ક, કન્ટિન્યુ એટલે ચાલુ રાખ્યું, ટુ વર્ક એટલે કામ કરવાનું, વિથ હિમ તેની સાથે, ઇવન આફ્ટર 5 years કે 5 વર્ષ પછી પણ તેમણે તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. મિત્રો આ તું એનું શોર્ટ ડિસ્ક્રિપ્શન. ત્યારબાદ હવે એમનું ઇન્ટરવ્યૂ શરૂ થાય છે. લેટ વી સી નેક્સ્ટ વોટ હેપન. એન્ડ નાઉ હિયર વી હેવ ધ ઇન્ટરવ્યૂ. ઇન્ટરવ્યૂમાં મિત્રો પ્રશ્ન પૂછ્યો છે અને એના જવાબ આપ્યા છે અરુણ કૃષ્ણમૂર્તિએ. બહુ સરસ એવા જવાબ છે. લેટ વી સી વોટ હેપન્સ. જો અહીંયા પહેલો પ્રશ્ન છે કે which experience as a child inspired you to take up the cause of the environment?
વોટ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી? એવું કે છે વિચ એટલે કયા, એક્સપિરિયન્સ એટલે અનુભવ, એઝ અ ચાઇલ્ડ એટલે કે બાળક તરીકેના, ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા આપી હતી, યુ એટલે તમને, ટુ ટેક અપ એટલે કે લઈ જવા માટે, કોઝ ઓફ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ તરફ લઈ જવા માટે. કઈ એવી પ્રવૃત્તિ હતી કે જેમને અથવા તો કયા એવો અનુભવ હતો કે જેમણે તમને પ્રેરણા આપી હતી? અને બીજો પ્રશ્ન છે વોટ વોઝ, વોટ એટલે શું, વોઝ એટલે હતી, યોર એટલે તમારી, ફર્સ્ટ એટલે પ્રથમ, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, અને એને અનુલક્ષીને કઈ તમારી પ્રથમ પ્રવૃત્તિ હતી પર્યાવરણને અનુલક્ષીને? તો એનો જવાબ આપે છે જો મિત્રો અરુણ. A beautiful lake next to my house, which once had a lot of birds, frogs, and snakes, was heavily polluted. એવું કે છે once a beautiful એટલે કે સુંદર, લેક એટલે તળાવ, next to my house, next એટલે નજીક જ, my house એટલે મારા ઘરની, એક સુંદર તળાવ હતું મારા ઘરની નજીક, which once had a lot of birds કે જેને એકવાર અથવા તો ઘણા સમય પહેલાં ત્યાં બર્ડ્સ એટલે કે પક્ષીઓ હતા, ફ્રોક્સ એટલે કે દેડકાઓ હતા, સ્નેક્સ એટલે કે સાપ હતા, વોઝ હેવીલી પોલ્યુટેડ અને એ ખૂબ જ રીતે આ જે સરોવર હતું, તળાવ હતું એ બહુ જ હેવીલી એટલે ખૂબ જ પોલ્યુટેડ, પ્રદૂષિત હતું. ઇટ લેડ to the spread of mosquitoes and turn a heavily place into a ugly neighborhood. એવું કે છે it led, it એટલે તે, led એટલે કે કારણ બન્યું, the spread of mosquitoes, spread એટલે ફેલાવો, of mosquitoes એટલે મચ્છરનો, આના કારણે મચ્છરનો ફેલાવો થયો, and turn અને પરિવર્ત્યું, a lovely place એક સુંદર સ્થળ, into a ugly neighborhood, ugly એટલે ગંદુ, neighborhood એટલે પડોશ એવું કહેવામાં આવે છે. અને અમારું આ જે સુંદર સરોવર હતું, જે તળાવ હતું એ એક અગલી પ્લેસ, એક ખરાબ સ્થળ તરીકે પ્રવર્તી ગયું અથવા તો ફરી ગયું. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. ધીસ એટલે આ, હર્ટ એટલે દુઃખ પહોંચાડ્યું, મી એટલે મને, અને આ વસ્તુથી મને દુઃખ પહોંચ્યું, બેડલી એટલે ખરાબ રીતે, એન્ડ આઈ એટલે હું, વોન્ટેડ એટલે ઈચ્છતો હતો, ટુ ડુ એટલે કરવું, સમથિંગ એટલે કંઈક, અબાઉટ એટલે ના વિશે, ઇટ એટલે તેના, અને હું તેના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. એના માટે જો એણે શું કર્યું? I got together with a couple of my friends and cleaned the pond next to my house. I got together, I એટલે હું, got together એટલે ભેગા કર્યા, with a couple of my friends એટલે કે ઘણા બધા મારા મિત્રોને, and cleaned અને સાફ કર્યું, the pond એટલે તળાવ, next to my house જે મારા ઘરની નજીક આવ્યું હતું એ તળાવને અમે સાફ કર્યું. This was the first activity. This એટલે આ, was એટલે હતી, first એટલે પ્રથમ, activity એટલે પ્રવૃત્તિ. બાળપણમાં મારી આ પ્રથમ પ્રવૃત્તિ હતી પર્યાવરણને અનુલક્ષીને. એના પછી બીજો પ્રશ્ન પૂછે છે મિત્રો, what is that? Let me see. The question is that what kind of support did you get from your parents and teachers? Was there any conflict between the study time and activism? એવું કહે છે વોટ એટલે શું, કાઇન્ડ ઓફ સપોર્ટ, કાઇન્ડ એટલે પ્રકાર થાય છે, ઓફ સપોર્ટ એટલે ટેકાનો. એવું કહે છે કેવા પ્રકારનો તને સાથ મળ્યો હતો, ડીડ યુ ગેટ, યુ એટલે તું, ગેટ એટલે મેળવ્યો હતો, ફ્રોમ યોર એટલે તરફથી, યોર એટલે તારા, પેરેન્ટ્સ એટલે માતા પિતા, એન્ડ ટીચર્સ એટલે શિક્ષકો તરફથી. તને તારા શિક્ષકો અને માતા પિતા તરફથી કેવો સપોર્ટ મળ્યો હતો, કેવો સાથ મળ્યો હતો. વોઝ ધેર શું ત્યાં, ધેર એટલે ત્યાં, એની એટલે કોઈ પણ પ્રકારની કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ થયો હતો, બિટવીન એટલે ના વચ્ચે, સ્ટડી ટાઈમ એટલે કે ભણવાના સમય વચ્ચે, અને એક્ટિવિટીઝમ એટલે કે આ પ્રવૃત્તિ કરવામાં, પર્યાવરણને લક્ષીને પ્રવૃત્તિ કરવામાં શું એમાં કોઈ કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ થયો હતો ભણવામાં અને આ કાર્ય કરવાની અંદર? તો જો એનો બહુ સરસ જવાબ આપે છે મિત્રો. જે ઘણા બધા મિત્રો એવું કહે છે કે અમારી પાસે સમય નથી કે અમે આ વસ્તુ નથી કરી શકતા, એના માટે આ સારું એવું ઉદાહરણ છે, પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે વોટ ઇઝ ધ સેકન્ડ ક્વેશ્ચન? I have supportive parents who understand that my interest was the environment. I એટલે મારી પાસે, have એટલે પાસે, મારી પાસે, supportive એટલે કે સાથ આપનારા, parents એટલે માતા પિતા હતા, who understand કે જે જાણતા, કે જે જાણે છે, ધેટ કે માય એટલે માય ઇન્ટરેસ્ટ એટલે કે મારો રસ, વોઝ એટલે હતો, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, મારો રસ હતો એ પર્યાવરણમાં હતો, અને આ મારા માતા પિતા સારી રીતે જાણે છે. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફોર ડુઈંગ વોટ આઈ વોન્ટ. દે એટલે તેઓ, હેવ નેવર એટલે ક્યારેય પણ નહીં, સ્ટોપ્ડ એટલે રોક્યો હોય, મી એટલે મને,
ફ્રોમ ડુઈંગ એટલે કરવાનું, વોટ આઈ વોન્ટ એટલે કે હું ઈચ્છતો હોઉં, હું જે પણ કંઈ કરવા ઈચ્છતો હોઉં એમાં મને ક્યારેય પણ એમણે રોક્યો નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. ઓન માય પાર્ટ, અને હું એ પણ બીજા તબક્કે હું એ પણ વિચારતો હતો. આઈ ઓલ્સો મેડ શ્યોર, હું એમને સંતોષ અથવા તો એમને ચોક્કસ કરતો હતો. આઈ એટલે હું, મેડ એટલે કરતો હતો, શ્યોર એટલે ચોક્કસ, દેટ કે આઈ ડીડ નોટ ફેલ, આઈ એટલે હું, નોટ ફેલ એટલે કે એમને નિરાશ નહીં કરું, માય પેરેન્ટ્સને મારા માતા પિતાને, ઇન એની વે એટલે કોઈ પણ કાર્યથી હું એમને નિરાશ નહીં કરું એવું પણ હું એમને સંમતિ આપતો હતો, એમને હું ચોક્કસપણે જણાવતો હતો. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ about everything that I did and took their advice before. એવું કે છે આઈ એટલે હું, ઓલવેઝ એટલે હંમેશા, ઇન્ફોર્મડ એટલે હું જણાવતો હતો, ધેમ એટલે તેમને, અબાઉટ એટલે ના વિશે, એવરીથિંગ એટલે બધી જ વસ્તુ, ધેટ કે જે, આઈ ડીડ કે હું કરતો હતો, એન્ડ ટુક એટલે લેતો હતો, ધેર એટલે તેમની, એડવાઇસ એટલે સલાહ, બિફોર એટલે પહેલાં. એવું કહે છે હું જે પણ કંઈ કરતો હતો એમને જણાવતો હતો અને એ કાર્ય કરતાં પહેલાં હું એમની એડવાઇસ એટલે કે સલાહ પણ લેતો હતો. એન્ડ જમ્પિંગ ઇન્ટુ ધ એક્શન એટલે કે જમ્પિંગ એટલે કૂદવું, ઇન્ટુ ધ એક્શન એટલે કાર્યમાં, એટલે કે કોઈ પણ કાર્ય કરવા જતાં પહેલાં હું એમની સલાહ લેતો હતો અને એમને જણાવતો હતો કે હું આ કાર્ય કરવા જઈ રહ્યો છું. આઈ હેવ ટીચર્સ who taught me how to go about things. જો મિત્રો, આઈ હેવ મારી પાસે ટીચર્સ એટલે કે શિક્ષકો હતા, વુ એટલે કે જે, ટોટ એટલે શીખવાડતા હતા, શિક્ષણ આપતા હતા, મી એટલે મને, હાઉ ટુ એટલે કેવી રીતે, ગો એટલે જવું, અબાઉટ એટલે ના વિશે, થિંગ્સ એટલે વસ્તુઓ, કઈ વસ્તુમાં કઈ રીતે કાર્ય કરવું એનું પણ મને સારું એવું જ્ઞાન આપતા હતા, શીખવતા હતા, એવા શિક્ષકો હતા મારી પાસે. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar. એવું કે છે ધે એટલે તેઓ, ઓલ્સો એટલે પણ, ટોટ એટલે શીખવાડતા હતા, મી એટલે મને, હ્યુમિલિટી એટલે કે નમ્રતા, તેઓ મને નમ્ર રહેવાનું પણ શીખવતા હતા. સો ધેટ એટલે કે જેથી કરીને, આઈ ડીડ નોટ એટલે કે હું ન, બીકમ એટલે બનું, સ્નોબીઝ એટલે કે દંભી, ઓર એરોગન્ટ એટલે કે અહંકારી, હું અહંકારી કે દંભી ન બનું એ પણ એવું મને શીખવતા હતા કે નમ્ર બનવાનું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, સ્ટાર્ટ એટલે શરૂ કરવું, થિંકિંગ એટલે વિચારવાનું કે આઈ વોઝ અ સુપરસ્ટાર કે હું તો બહુ મહાનાયક છું, આવું કાર્ય કરું છું એટલે હું મહાનાયક છું, એવું ન કરવા માટે પણ એ લોકો મને પ્રેરતા હતા. બિકોઝ કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. આ એટલે હું, વોઝ એટલે હતો, ડુઈંગ એટલે કરતો, ઓલ ધીસ આ બધું, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણનું, વર્ક એટલે કામ, હું આ પર્યાવરણનું કામ કરતો હતો એટલા માટે હું પોતાની જાતને મહાન ના ગણી લઉં એવું પણ એ લોકો મને સમજાવતા હતા. દે taught me to be simple and keep learning all the time. દે એટલે તેઓએ, ટોટ એટલે શીખવ્યું હતું, મી એટલે મને, ટુ બી સિમ્પલ, બી એટલે બનવું, સિમ્પલ એટલે સાદું, એન્ડ કીપ એટલે કે રાખવું, લર્નિંગ એટલે શીખવાનું, ઓલ ધ ટાઈમ એટલે બધા જ સમયમાં. તેઓ એવું પણ શીખવ્યું હતું મને કે જીવન સામાન્ય જીવવાનું અથવા તો સાદું જીવન જીવવાનું અને હંમેશા સતત કંઈક ને કંઈક શીખતા રહેવાનું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. આઈ એટલે હું, એમ નોટ એટલે નથી, એન એક્ટિવિસ્ટ એટલે મિત્રો થાય છે આંદોલનકારી, આમ તો ક્રિયાવિદ પણ કહેવાય છે, પણ એ પોતાની જાતને એવું કહે છે કે હું કોઈ આંદોલનકારી નથી. આઈ એમ નોટ અ એક્ટિવિસ્ટ, હું કોઈ આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, હું તો એક પર્યાવરણવિદ છું અથવા તો પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આઈ હેવ લર્ન્ડ, આ એટલે મેં, હેવ લર્ન્ડ એટલે શીખ્યો છું, સો મચ એટલે ઘણું બધું, બાય ડુઈંગ એટલે કરીને, ધીસ વર્ક્સ એટલે આ કામ કરીને હું ઘણું બધું મારા જીવનની અંદર શીખ્યો છું અને સારી એવી પ્રેરણા પણ મળી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, લેટ વી સી વોટ હેપન્સ. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. એવું કે છે હાઉ ડીડ, હાવ એટલે કેવી રીતે, ડીડ યોર એટલે કે તારી અથવા તો તમારી, સ્કૂલ એટલે શાળા, એન્ડ કોલેજ એટલે કોલેજ, ફર્ધર એટલે કે મદદ કરવી, યોર ઇન્ટરેસ્ટ એટલે તમારા રસમાં, તમારી શાળાએ અને કોલેજે તમને તમારા રસમાં કેવી રીતે મદદરૂપ થઈ. તો કહે છે જો, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર્સ એન્ડ બોથ વેર હોમ ધ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. એવું કહે છે બોથ એટલે બંને, માય સ્કૂલ મારી શાળા, એન્ડ કોલેજ એટલે કોલેજ, હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર,
પ્લેન્ટી એટલે ઘણા બધા, ગ્રીન કવર એટલે કે લીલાછમ મેદાનો, એન્ડ બોથ એટલે બંને વેર એટલે હતા, હોમ એટલે કે ઘર, ટુ સેવરલ એટલે ઘણા બધા, અધર્સ એટલે બીજા, લાઈફ ફોર્મ એટલે કે જીવ સૃષ્ટિના. એવું કહે છે કે મારા કોલેજ અને સ્કૂલ બંનેની અંદર ઘણી બધી ગ્રીનરી હતી, લીલોછમ વાતાવરણ હતું, અને ત્યાં ઘણા બધા જીવોનું ઘર પણ હતું. એટલે કે નાના જીવ, મોટા જીવ, ઘણા બધા જીવો એ ગ્રીનરીમાં રહેતા હતા, એ લીલાછમ વાતાવરણમાં રહેતા હતા. અને એનાથી એમણે શું શીખવા મળ્યું? જો લેટ વી સી. ધીસ મેડ મી understand their importance and how beautiful they are and why we need to protect them. This એટલે આ made me એટલે કે આ વસ્તુએ made me એટલે મને બનાવી, to understand એટલે કે સમજવા માટે, their એટલે તેમનો, importance એટલે મહત્વ, એમનું મહત્વ સમજાવવાનું મને ખબર પડી, and how beautiful, how એટલે કેવું, beautiful એટલે સુંદર છે, they are તેઓ કેવા સુંદર છે એ પણ જાણવા મળ્યું, એન્ડ વાય વી નીડ, વાય એટલે શા માટે, વી એટલે આપણે, નીડ એટલે જરૂર છે, ટુ પ્રોટેક્ટ ધેમ, પ્રોટેક્ટ એટલે રક્ષા કરવી, ધેમ એટલે તેઓની, અને આપણે તેમની રક્ષા શા માટે કરવી જોઈએ એ પણ મને સમજવા અને જાણવા મળ્યું. ધીઝ એનિમલ્સ આર નો ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. એવું કહે છે મિત્રો, જો આ શીખવા જેવી વસ્તુ છે. અરુણે આપણને જે એના જવાબમાં કીધી કે ધીઝ એનિમલ્સ, ધીઝ એટલે આ બધા એનિમલ્સ એટલે પ્રાણીઓ અથવા તો જીવો, આર ઓન ધેર ઓન કે તેઓ પોતાના ઉપર જીવે છે, ફાઇન્ડ એટલે શોધે છે, ધેર એટલે તેમનું, ઓન ફૂડ એટલે પોતાનો ખોરાક, તેઓ પોતાનો ખોરાક પોતે શોધે છે, આર ઓલવેઝ એક્ટિવ, ઓલવેઝ એટલે હંમેશા, એક્ટિવ એટલે કાર્યશીલ, હંમેશા કાર્યશીલ હોય છે, ઓન ધ મૂવ એટલે કે એમના કાર્યની અંદર, એન્ડ નેવર લેઝી, નેવર એટલે ક્યારેય, લેઝી એટલે આળસુ, ક્યારેય પણ આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, સો એટલે ખૂબ જ, પોઝિટિવ એટલે હકારાત્મક. આ વિચાર છે, આ વસ્તુ છે, સાચે જ આપણા જીવનમાં હકારાત્મક રીતે લાવવા જેવી છે. વી હેવ અ લોટ ઓફ ટુ લર્ન ફ્રોમ ધેમ. વી એટલે આપણી પાસે, હેવ એટલે પાસે, આપણી પાસે, લોટ ઓફ એટલે ઘણું બધું છે, ટુ લર્ન એટલે શીખવાનું, ફ્રોમ ધેમ એટલે કે તેમનામાંથી. આ બધી વસ્તુ આપણે શીખવા જેવી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ હેપન્સ, લેટ વી સી. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ? ડીડ યુ આટલું આપણે સમજી લઈએ. ડીડ યુ શું તું અથવા તો શું તમે, ફીલ એટલે અનુભવતા હતા, એની એટલે કોઈ પણ પ્રકારની, હેઝિટેશન્સ એટલે મિત્રો થાય છે સંકોચ, ઇન ક્વિટિંગ એટલે છોડવામાં, એ see the happens. What next? Well paying job and venturing into this full ટાઈમ. એવું કહે છે, શું તમને કોઈ પણ જાતનું મુશ્કેલી પડી હતી છોડવા માટે? ટુ પેઇંગ જોબ, પેઇંગ એટલે જે તમને પૈસા આપી રહ્યા હતા એવી નોકરીને છોડવામાં, એન્ડ વેન્ચુરિંગ એટલે રિસ્ક ઉઠાવવું, એવું કહે છે. ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ એટલે કે પૂરેપૂરો સમય આ કાર્યની અંદર આપવામાં, જે થોડું રિસ્કવાળું હતું, અને તમારી જોબ છોડવી જે સારું એવું તમને પૈસા આપતી હતી, એ બંને વસ્તુ સ્વીકારવામાં અથવા તો ચૂઝ કરવામાં શું તમને ક્યારે કોઈ મુશ્કેલી પડી છે? વોટ વેર ધ ઓપ્શન યુ વેઇડ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન? વોટ એટલે શું, વેર એટલે હતા, ઓપ્શન એટલે વિકલ્પો, યુ વેઇડ એટલે થોટ, વિચાર્યું, કે જે કયા વિકલ્પો હતા જે તમે વિચાર્યા, બિફોર એટલે પહેલાં, યુ એટલે તમે, અરાઇવડ એટલે આવ્યા, એટ યોર ડિસિઝન એટલે કે તમારા નિર્ણય ઉપર, તમે તમારા નિર્ણય ઉપર આવ્યા એ પહેલાં તમે શું વિચારતા હતા, તમારી પાસે શું વિકલ્પ હતા? જો મિત્રો, એક સારી એવી જોબ, જેમ મેં આગળ વાત કરી કે સારી એવી જોબ છોડીને આ કાર્યમાં અંદર આવું કે ના આવું, એ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, એ વખતે આપણે ડિસિઝન લીધું હતું, એટલે એનો અહીંયા જવાબ આપે છે. It is always good to decide in a favor of what you really love to do. મિત્રો, આ આપણે સમજવા જેવું છે. ઇટ ઇઝ એટલે તે છે, ઓલવેઝ એટલે હંમેશા, ગુડ એટલે સારું, ટુ ડિસાઇડ એટલે નક્કી કરવું, ઇન ફેવર ઓફ ની પક્ષમાં, ફેવર એટલે ના પક્ષમાં, વોટ એટલે જે પણ, યુ એટલે તમે, રિયલી એટલે સાચે જ, લવ ટુ ડુ એટલે કે પસંદ કરો છો કરવાનું. એ એવું કહે છે મિત્રો આ લાઈન કે સાચે જ તમે જે જીવનની અંદર જે તમે કરવાનું પસંદ કરો છો, જે કાર્ય કરવું તમને પસંદ છે, એના ફેવરમાં તમે જો કોઈ ડિસિઝન લો તો એ તમારા માટે હંમેશા સારું હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. જો મિત્રો, આ બહુ જ મોટી વાત છે. આ એટલે મેં ક્વિટ એટલે છોડી, માય જોબ એટલે મારી નોકરી, એટ ગૂગલની અંદર આ વ્યક્તિ નોકરી કરતા હતા અને બહુ જ્ઞાની હતા કે મેં મારી ગૂગલની અંદર જોબ છોડી, બટ
આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ આઈ એટલે હું, સ્ટીલ એટલે હજી પણ, કીપ ઇન ટચ એટલે કે કોન્ટેક્ટમાં છું વિથ માય ફ્રેન્ડ્સ ધેર, કે જે મારા મિત્રો હજી ત્યાં છે એની સાથે હું કોન્ટેક્ટમાં જ છું. એવું નથી કે મેં જોબ છોડી એટલે એમની સાથે સંબંધ છોડી દીધો. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. એવું કે છે. સો ઓનલી એટલે ફક્ત, માય ડ્યુટીઝ એટલે મારી જે ફરજ હતી એટ ગૂગલની અંદર જે મારી ફરજ હતી, એટ કમ ટુ એન્ડ એનો જ માત્ર અંત આવ્યો. નોટ માય ઇમોશનલ બોન્ડ જે મારો લાગણીનો જે સંબંધ હતો જે બધા સાથે, એનો અંત નથી આવ્યો, ફક્ત મારી નોકરીનો જ ત્યાં અંત આવ્યો છે. એન્ડ ધેન આઈ અન્ડરસ્ટુડ દેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. જો અહીંયા કહે છે આઈ અન્ડરસ્ટુડ, હું સમજ્યો, દેટ આઈ હેડ ટુ લીવ કે મારે જોબ છોડવી પડી, ધ જોબ એટ ધેટ ટાઈમ એ સમયે, ધેટ મિનિટ ઇન 2010 જ્યારે 2010માં એમણે નોકરી છોડી ત્યારની વાત કરે છે. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડૂ સો. એવું કે છે હું એ જ વખતે હું સમજ્યો કે જો કાં તો મારે નોકરી છોડવી પડે 2010માં, ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડૂ, કાં તો હું ક્યારેય પણ કોઈ આવું સાહસિક કાર્ય કરી શકીશ નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large. See that? I could not sit. I એટલે હું could not sit એટલે કે બેસી શકીશ, હું બેસી શક્યો ન હોત. બેક એટલે કે પાછળ, એન્ડ એન્જોય લાઈફ એટલે કે જીવનનો આનંદ લઈ શકે. વેન એન્વાયરમેન્ટલ કે જ્યારે પર્યાવરણ, ડેમેજ એટલે કે નુકસાન થાત, વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. લાર્જ સ્કેલ એટલે મિત્રો મોટા પ્રમાણમાં. હું એ ક્યારેય પણ ન સહન કરી શકે કે હું ગૂગલની જોબમાં જ્યાં હું જોબ કરતો હતો ત્યાં હું બેસીને જે આ પર્યાવરણને જો નુકસાન થઈ રહ્યું છે મોટા પ્રમાણમાં, એ હું બેઠો જોઈને હું આનંદ ન લઈ શકે. આ મારી પરિસ્થિતિ હતી, કારણ કે હું પર્યાવરણને અનુલક્ષીને જીવન જીવવા માંગતો હતો, પર્યાવરણ માટે જીવન જીવવા માંગતો હતો. I wanted to do something and that something needed my full attention. આ એટલે હું wanted એટલે ઈચ્છતો હતો, to do એટલે કરવા માટે, something એટલે કંઈક, and that અને એના માટે, something એટલે એ વસ્તુ કંઈક કરવા માટે, needed એટલે જરૂર હતી, my full એટલે મારું full એટલે સંપૂર્ણ, attention એટલે ધ્યાન, અને એના માટે મારે સંપૂર્ણ ધ્યાન આ જ કાર્યમાં આપવું પડે એવું હતું. એટલા માટે મેં મારી જોબ છોડી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. સો એટલે તેથી, આઈ એટલે મેં, લેફ્ટ એટલે છોડી, ગૂગલ એટલે ગૂગલ ફોર EFI એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા માટે. મિત્રો અહીંયા સુધીના તમને સારી રીતે સમજાઈ ગયા હશે. આ પ્રશ્નો છે બહુ સરસ એવા છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે.